નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ તેનું સોલ્યુશન જોઈશું। તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો, 36 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? તો ABCD વિકલ્પ આપેલા છે, તો જવાબ આવશે C 29। 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય છે? તો જવાબ આવશે B 9,98,000। ત્રીજો, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર, તો જવાબ આવશે B બેકી સંખ્યા। ચોથો છે, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે? તો B। પ્રશ્ન 5, 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ છે? તો જવાબ આવશે A 10। પ્રશ્ન 2, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે બાજુના બોક્સમાં દર્શાવો। છઠ્ઠો, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય છે, તો ખોટું। દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે, સાચું। કોઈપણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે, ખોટું। હવે પ્રશ્ન 3, જવાબ આપો। નવમો, 11,232 અને 11,247ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। તો 11,233, 11,234, 11,235, 11,236, 11,237, 11,238, 11,239, 11,240, 11,241, 11,242, 11,243, 11,244, 11,245, 11,247। 1,34,000ની તરત પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો। તો 13,399, 13,398 અને 13,397। અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન। યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેની પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાની પૂર્વ અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો ABCD વિકલ્પ છે, જવાબ આવશે B 0। નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જવાબ આવશે D ઉપરયુક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્યો પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 14,568 અને 14,570ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા, તો 14,569 છે। લેસ ધેન અથવા ગ્રેટર ધેન ચિહ્ન મૂકો। તો 56,893 અને 56,983, તો 56,983 મોટું છે। 58,940ની પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા 58,939 છે। બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।